પડ્યું. અરે એ તો સખત નીકળે છે પેલું શેમ્પુ કરતી હો ને તો નકરામ રેડ હેર એ હા આખો કલર જ નીકળતો. અરે વ્હાઈટ ટી-શર્ટ વ્હાઈટ શર્ટ પહેરેલો હતો ને પાછળ હા આખું પાછળ આખું લાલ લાલ થઈ ગયો. એટલે જ કીધું કે તારા હેરમાં બ્લોન્ડ થયેલું છે. કઈ નહીં હવે તો થઈ જશે ને રિપેર તો થઈ હા, જશે ધીમે ધીમે. થઈ જશે. કટિંગ કેવું લાગ્યું? બહુ જ મસ્ત. સિરિયસલી બહુ ને? સરસ. હા આખો લુક ચેન્જ થઈ ગયો છે કારણ કે મેં 6-7 મહિનાથી સરખા કરાયા જ નતા અને હેર બહુ ડેમેજ લાગતા હતા. અત્યારે આમ પરફેક્ટ લાગે છે કે મારા હેર કટ કર્યું આદી મેન્સ કટ નથી થતું અહીં. એટલે ને તમે ચાલુ કરી દો હવે કંઈક આવું યુનિસેક્સ સલૂન બહુ મસ્ત છે અને એકચ્યુઅલી આખો લુક ચેન્જ લાગે છે હવે કંઈક લાગે હે ને આખો અલગ થઈ ગયો લુક બહુ મસ્ત. એટલે ઓકે. મસ્ત લાગે છે. તો તમને કેવા લાગે ભાઈ તમે કમેન્ટ કરજો બરાબર ને. અને મને કઈ કહેવા માંગીશ? બહુ જ મસ્ત છે યાર તમારું કામ તો પહેલેથી સરસ જ છે અને મને તો અત્યારે પર્સનલી ફરી એક્સપિરિયન્સ થઈ ગયો. પેલી વખત આવી હતી ત્યારે પ્રોપર મસ્ત હું રેડી થઈ હતી તો એનો બી એક્સપિરિયન્સ લઈ લીધો હવે હેરનો બી એટલે પછી મસ્ત છે ઓલ ઓવર ડન છે. મસ્ત કામ બધું મસ્ત.